कमली वाले कमली किस्मत का कमरा तो सदके में जा, कमली वाले मोहम्मद तो सदके में जा, जिन्हें आके गरीबा दीबा पढ़ लाई। कमली वाले मोहम्मद हजरत लाल शाहबाज कलंतर रहमतुल्लाह अलैहि ની પાલકી। दीबा पढ़ लाई। कमली वाले मोहम्मद तो सदके हजरत मखदूम जहानिया जहांगस्त रहमतुल्लाह अलैहि ની પાલકી। के गरीबा दीबा पढ़ लई, मेरी बख्शिश वसीला मोहम्मद दाना, मेरी बख्शिश वसीला मोहम्मद दाना, जिन्हें મખદૂમ સાહાબના સમયથી સજ્જાદા નશીનને બેસવા માટેની પાલકી। कमली वाले मोहम्मद तो सदके में जा, जिन्हें आके गरीबा दीबा पढ़ लाई। औदे बाजो को અલમ તબરુકાતને ગુશલ એટલે કે નવડાવી અને ઈદની રાત્રે આસ્થાનામાં રાખવામાં આવે છે। कोई जगते सहारा नहीं, जे ना होंदे मोहम्मद ना होंदा जहां, जे ना होंदे मोहम्मद ना होंदा जहां, जिन्हें आके गरीबा दीबा पढ़ लाई। कमली वाले मोहम्मद तो सदके में जा, जिन्हें आके गरीबा दीबा पढ़ लाई। दसों गाराच रोया ते किन्ना लाई, दसों गाराच रोया ते किन्ना लाई, पैदा सोहना जे होया ते किन्ना लाई। क्यों नहीं मंगदे तुसी काली कमली दी छां, क्यों नहीं मंगदे तुसी काली कमली दी छां, जिन्हें आके गरीबा दीबा पढ़ लाई। कमली वाले मोहम्मद तो सदके में जा, जिन्हें आके गरीबा दीबा। હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ। મિત્રો, સુવાનો સમય જ નથી મળ્યું। તમે જોઈ શકો છો મારી આંખ લાલ છે, કારણ કે 4:30 વાગ્યા સુધી એડિટિંગ કર્યું છે, હજુ અપલોડ કરવાનું બાકી છે અને અત્યારે વાગે છે 6:30, કારણ કે નમાઝનો સમય હતો, નમાઝ પડી અને ત્યાર પછી બ્લોગ બનાવવાનું શરૂ કર્યું। પરંતુ મિત્રો, આજના વિડીયોમાં ખરેખર બહુ મજા આવવાની છે। માંગરોળના ઇતિહાસમાં સૌ પ્રથમ એમ કહેવાય કે આ વ્લોગ હશે, અને તમે આ વ્લોગ જોયા પછી સબસ્ક્રાઇબ કર્યા વગર, કમેન્ટ કર્યા વગર અને લાઇક કર્યા વગર તો જશો જ નહીં। આજની આ મારી ફરજ છે તમારી સમક્ષ આજનો આ વિડીયો રજૂ કરવાનો। ઘણી બધી બાબતો છે જે તમારી સમક્ષ રજૂ કરવાનો છું, જે તમને જોઈને ખૂબ જ મજા પડશે અને લગભગ તમે પણ ક્યારેય આવો વિડીયો અથવા તો આવો વ્લોગ જોયો જ નહીં હોય। ચાલો તો મારા મિત્ર ઇરફાનને ફોન કરી લઉં, એમને જોડે લઈ લઉં। મસ્ત તૈયાર થઈ ચૂક્યો છું, નમાઝ પડી, કોઈને પણ ઈદ મુબારક નહીં, ખુતબો પડીને બધાને ઈદ મુબારક કરીશું, બધા સાથે મળીશું, ખૂબ એન્જોય કરીશું અને ચાલો તો શિરખુમો પી અને નીકળીએ આપણે। સવારે સજ્જાદા નશીનને ઈદગાહ લઈ જવા માટે પાલકીને તૈયાર કરવામાં આવી રહી છે। હઝરત મખદૂમ સિકંદર રહેમતુલ્લાહ અલૈહિનો 600 થી વધુ વર્ષ જૂનો ખીરકો એટલે કે પહેરવેશ પહેરાવવામાં આવી રહ્યો છે। બા અદબ અલમને નીચે ઉતારવામાં આવી રહ્યા છે।
માંગરોળના સજ્જાદા નશીનો પણ એવી રીતે જ ઈદની ઉજવણી કરે છે, જેવી રીતે હઝરત સૈયદ મખદૂમ જહાનિયા સિકંદર માંગરોલી રહેમતુલ્લાહ અલૈહ પણ ઉજવતા હતા. ઈદગાહ પર લઈ જવા માટે અલમને આસ્તાનામાંથી બહાર લઈ જવામાં આવી રહ્યા છે. હઝરત મખદૂમ જહાનિયા જહાંગસ્ત રહેમતુલ્લાહ અલૈહ ઈદની સવારે ફજરની નમાઝ પડ્યા પછી અસ્માએ ઇલાહીનું વિર્દ કરતા હતા. જ્યારે સૂર્યોદય થતો ત્યારે આ પાલખીમાં બેસી ઈદની નમાઝ માટે ઈદગાહ તરફ રવાના થતા. આપની સાથે મુરીદો અને તેમને માનવાવાળાઓ સાથે રહેતા હતા અને દરેક જણ વિર્દ કરતા જતા હતા. અને પાછલા 600 વર્ષથી આ રીતે જ માંગરોળમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે. આગળ બા અદબ અલમ અને પાછળ સજ્જાદા નશીનની પાલકી સાથે ગાંધી ચોકથી અનુયાયીઓ અલ્લાહનું વિદ કરતા કરતા ઈદગાહ જવા માટે સવારના પોલીસ બંદોબસ્ત સાથે 7:30 રવાના થયા. ગાંધી ચોકમાં આવી જાવ. હલો. यहाँ पर आवाज सैयद मोहम्मद फुरकान मियाँ तिरमिजी सज्जादा नशीन. તેમણે પહેરેલો ખીરકો એટલે કે પહેરવેશ જે 600 વર્ષ જૂનો છે. અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહ. અને ત્યાંથી અમે ઈદગાહ પર ઈદની નમાઝ પઢવા રવાના થયા. એ જુલુસનો રૂટ અલગ હતો અને અમારે ઘણા વિડીયો તમારા માટે કવર કરવાના હતા, જેથી અમારો રૂટ બંદર ઝાપાથી કબ્રસ્તાન રૂટ પર અમે આગળ વધ્યા. અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર લા ઇલાહા. ચાલો તો હું તમને ઈદગાહનો રસ્તો બતાવતો ચાલું. આ રોડ જે છે ને એ માંગરોળથી આવે છે. અહીંયા હઝરત સૈયદ મખદૂમ જહાનિયા સિકંદર રહેમતુલ્લાહ અલૈહ આપણે જે તબરુકાતો અને જે અલમ આવશે એ અહીંયા રાખવામાં આવશે.
આ રોડ જે જાય છે એ કબ્રસ્તાન રોડ જાય છે, એટલે કે વાહિદ અલી શાહ કબ્રસ્તાન. તમે અગાઉના મારા વ્લોગમાં પણ તમે જોઈ શકો છો, મેં આખો બંદરનો તમને વિડીયો બતાવેલો છે. અને આ જે છે એ જાય છે બંદર ગોદી, અને બીજો એક અંદરથી વિસ્તાર જાય છે એ જાય છે સીધી બંદર સિટી. الله ربي والإسلام ديني ومحمدا رسول الله ويقيني أدنو إليه. અને અમે પહોંચી ગયા 8 વાગ્યાની આસપાસ કબ્રસ્તાન કે ઈદગાહ પણ ત્યાં જ છે, જ્યાં ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવે છે. સારી એવી પાર્કિંગ વ્યવસ્થા છે. જો કે આ જે કંઈ પણ વોલિયન્ટર છે, એક પાર્કિંગ આમ છે, એક પાર્કિંગ આમની બાજુ રાખવામાં આવ્યું, એક પાર્કિંગ છે એ આમની બાજુ રાખવામાં આવ્યું, અને એક પાર્કિંગ છે એમાં સાઈડમાં રાખવામાં આવ્યું, એટલે ક્યાંય કોઈ પણ પ્રકારની કોઈને તકલીફ ના થાય. બધા ભાઈઓ બહાર રાખો, કોઈ બી ભાઈ ગાડી બહાર રાખતા નહીં. અંદરના ભાગમાં ઇંતજામ કરેલું છે, કોઈ ભાઈને તકલીફ ના પડે એનું જરા ખ્યાલ રાખજો. આહિસ્તા જાઓ, નિરાતે જાઓ, કોઈ ભાઈને તકલીફ ના પડે એનું જરા ખ્યાલ રાખજો. અંદરના ભાગમાં ઇંતજામ કરેલું છે ગાડી માટે. ને અત્યારે હું પહોંચી ગયો વાહિદ શાહ કબ્રસ્તાન સમગ્ર ઘાંચી સમાજ. આની સ્થાપના થઈ છે માંગરોળ ઈસવીસન 1/7/1997. ધી માંગરોળ બેતુલ માલ ફંડ, ઘણા બધા એસોસિએશન, માંગરોળ મુસ્લિમ સમાજના ખિદમતગારોની કાબિલે તારીફ ખિદમત હતી. કબ્રસ્તાનમાં પાર્કિંગ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે, પ્લસ બીજી આ જે જગ્યાઓ છે એ જગ્યાઓમાં પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. બહારની બાજુ તો મેં તમને 2 જગ્યાએ બતાવી કે ક્યાં પાર્કિંગ વ્યવસ્થા છે, એટલે ક્યાંય કોઈ પણ પ્રકારની કોઈને પણ તકલીફ ના થાય એનું ધ્યાન રાખીને બરોબર લોકો અવર જવર કરે છે. कहाँ हूँ ये समझ लूं तो उठाऊं नजरे, दिल जो संभले तो मैं फिर गुंबद खज़रा देखूं तो बस. અને અમે પહોંચી ગયા ઈદની નમાઝ અદા કરવા માટે ઈદગાહ પર. किबला रुख के जमी बोझ हुई कौम हिजाज, एक ही सफ में खड़े हो गए महमूदो अयाज, न कोई बंदा रहा न कोई बंदा नवाज. આજે મારા માટે બહુ ટફ કામ હતું, કારણ કે મારે તમને સવારના વહેલું એક તો બડી મેડીનું એટલે કે ત્યાંનું મારે તમને ફૂટેજ બતાવવું હતું, અને પ્લસ બીજું બન્યું એ કે અહીંયાનો લાસ્ટ ટાઈમ છે 8:15નો, એટલે મારે અહીંયા પણ પહોંચે ખુદમાં નમાઝ પહોંચવું જ પડે એમ હતું. એટલે જો મે બી કોઈ પાસે ફૂટેજ મળે એમ હોય તો કદાચ હું બતાવી શકીશ, નહીંતર તો અમારો આ ઈદગાહનો આખો મજમો જોઈ લો. કમેન્ટ કરો ઓછામાં ઓછી કેટલા પબ્લિક હશે, કેટલા લોકો હશે. અમારો ઇનામ અને ઇરફાન બે ઈદ મુબારક. ચાલુ હું બાકી છું ભાઈ. ચાલો તમામને મારા તરફથી ઈદ મુબારક. આજે થોડો વર્ષોના અંતે થોડો ચેન્જીસ આવ્યો છે, કેમ કે સૌથી પહેલાં હું જાઉં છું મમ્મી પપ્પા પાસે, પરંતુ બીજી એક ફૂટેજ મારે લેવી પડશે. તો એ ફૂટેજ લઈ અને ત્યાર પછી આપણે જઈએ. ઇસ્લામની ખૂબસૂરતી જે છે કે એવડો મોટો મજમો હોવા છતાં પણ જ્યારે નમાઝ થતી હોય ને ત્યારે એકદમ પિન ડ્રોપ સાયલેન્ટ હોય, કોઈ જાતનો અવાજ નહીં, કોઈ જાતનો ઘોંઘાટ નહીં, બસ ખાલી નિરાંતથી સાંભળવાનું, અમલ કરવાનું અને ઇબાદત કરવાની. કેમ છો ખૈરિયત?
નિઝામ એજાજ પાસે ઈદી માંગે છે જો દેવી જોઈએ કે ન દેવી ખાસ દેવી જોઈએ અરે ઈદી પાસે દોસ્તી રાખી હતી હવે દોસ્તી આ મોટો દુશ્મન છે મારો અને જઈએ છે હવે ઘરે પરંતુ હું તમને એક મસ્ત મજાની એક વાત બતાવું કે આ એટલો મજમો અહીંયાથી જઈ રહ્યો છે આ એટલા બધા લોકો અહીંયાથી જઈ રહ્યા છે કોઈ જાતના હોર્ન નહીં કોઈ એકબીજાને તકલીફ નહીં એકદમ શાંતિથી પોતપોતાની અત્યારે જો ઘરે જાય છે બધા જુઓ એકદમ શાંતિથી અને જવાના બે રસ્તા રાખ્યા છે એક મેં તમને બતાવ્યું હતું ને ત્યાંથી એ બાજુથી એક આવક છે અને આમની બાજુથી એક જાવક છે એટલે આવનારને નડતરરૂપ ન થાય ત્યાં જવાનારને પણ નડતરરૂપ ન થાય ઓય સરબત પીતાજી માશાઅલ્લાહ અલ્લાહ ઓર બરકત દે ભાઈ મિત્રો હવે સવારના જે અલમ રોજા નીકળ્યા ને એ અહીંયા હઝરત સૈયદ મખદૂમ જહાનિયા સિકંદર રહેમતુલ્લાહ અલૈહ એટલે કે અહીંયા રાખવામાં આવે છે તો નમાઝ પઢીને આવ્યો એટલે હું તમને બતાવું તો ચાલો અત્યારે સમય થયો છે 9:15 ચાલો હું તમને બતાવું નમાઝ અને ખુતબો થયા પછી સજ્જાદા નશીન હુજરામાં જાય છે હુજરામાં હઝરત સૈયદ મખદૂમ સિકંદર રહેમતુલ્લાહ અલૈહે પણ ઈદના દિવસે તે જ જગ્યાએ બેસતા હતા તેઓ આખો દિવસ અલ્લાહની બંદગી કરતા વિતાવે છે અહીંયા બા અદબ અલમને રાખવામાં આવે છે લોકો તેમની ઝિયારત કરે છે ومحمدا رسول الله ويقيني أدنو إليه ساجدا بجبيني اقبل صلاتي وللصواب اهديني يا ربي મારા ઘણા બધા મિત્રો સાથીઓ અલમની ઝિયારત માટે ઉભેલા હતા અને એ લોકો સાથે આજ ઈદ ઉલ ફિત્રના દિવસે બધા મિત્રો સાથીઓ જોડે ઈદ મુબારક કરી في كتابك مهتدي ومقتدي بنبيك الأمين يا ربي يا من هو مرشدي أيقنت أن إليك مرادي وموعدي فعشقت كل حروف كتابك مهتدي ومقتدي અને જુઓ તો ખરા ઓય માશાઅલ્લાહ આ બાળકોમાં ઈદની ખુશી ખરા અર્થમાં તો ઈદ તો ખરેખર બાળકોની જ તો મિત્રો વાગી ગયા અત્યારે 10 અને અત્યારે હું પહોંચ્યો ઘરે હવે ચાલો મમ્મી પપ્પાને ઈદ મુબારક કરી લઈએ અહીંયા સ્નાવા દે मौला मेरे माँ बाप पर रहमत अता फरमा करूँ हर हाल में उनकी मुझे खिदमत अता फरमा जहाँ की इशरतें सारी बिछा તો મિત્રો અત્યારે વાગે છે 10 10:30 અને ગઈ રાતનો જે વિડીયો હતો બિરયાનીનો એ પણ એડિટ કરી અને હજુ સુધી અપલોડ કરવાનું બાકી છે ફટાફટ કામ પતાવીને સીધો નમાઝ પડવા માટે એટલે કે ઈદની નમાઝ પડવા માટે નીકળી ગયો અને નમાઝ પડીને ફરી પાછો અરે કોણ આવ્યું સલામત મારો દીકરો ઈદ મુબારક ક્યાં અમીર ક્યાં અરે મારો દીકરો આવી ગયો વાહ ભાઈ વાહ મારો કલેજો આવી ગયો ક્યાંથી આવા દીકરા ઘેરથી આવા હા સિરખુમો પીને આવા કે એમને આવા પીધું તે સિરખુમો પીધું મારા દીકરા હવે હા અને આ ઈદમાં પણ બંને મારા સાવજ આવી ગયા છે ઈદ મુબારક કરવા માટે પરંતુ આખો દિવસ મારી સાથે નહીં રહી શકે કારણ કે મારે ઘણા બધા જે વિડીયોઝ એટલે કે જે ફૂટેજ કવર કરવાના છે જબરજસ્ત ભીડ હશે લોકોની વચ્ચે જઈને મારે રેકોર્ડ કરવું પડશે જેથી કરીને હું આ લોકોને આજ આખો દિવસ તો સાથે નહીં રાખી શકું હસે છે કે હાય જાન છૂટી મામાની વચ્ચે આજે નહીં જવું પડે ચાલો આમિર કહી દો બધાને મોહમ્મદ બધાને કહી દો ચાલો ચેનલને લાઈક કરો લાઈક કરો શેર કરો
વિડીયો ને જુઓ ત્યાં કઈને તાઈ બાકી છે આ લોકો બધા રાહ જોઈ કે હમણાં ટાટીયું ચડાવમાં ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બોલ ની જોશથી કેમેરો તોડી નાખવાનો છે આ સબસ્ક્રાઇબ કરો માને કરો આ મોટા યુટ્યુબર બનવાના છે મારા ભાઈ ચલો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો શેર કરો હા વિડીયો ને જુઓ 50,000 સબસ્ક્રાઇબર સુધી પહોંચાડી દો સપોર્ટ કરો પતંગ નહીં ઈદ મુબારક ઈદ મુબારક આમ ઈદ મુબારક હા એમ ઈદ મુબારક ભાઈ દિલથી બધાને ઈદ મુબારક ચાલો તો મળીએ છીએ આપણે સાંજના 4:30 વાગ્યે ચાલો ભાઈ બધાને બાય બાય તો કરે ઓય હલો હલો હા તો વિડીયો બદલી દો તો આવજો